આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાના વિરોધ તીખી પ્રતિક્રિયા આપી છે। મનસુખ વસાવા દ્વારા આપ નેતાઓ પર કરવામાં આવેલા આક્ષેપોને નકારતા નિરંજન વસાવાએ કહ્યું કે હું અને ચૈતર વસાવા જવાબદારીપૂર્વક અને વફાદારીપૂર્વક અમારું કામ કરી રહ્યા છે, પ્રજાને જાગૃત કરી રહ્યા છે અને મનસુખ વસાવાની જેમ પ્રજાને ગોળ ગોળ ફેરવીને ગેરમાર્ગે દોરતા નથી। મનસુખ વસાવાના વર્તનને નિરંજન વસાવાએ બોખલાટ તરીકે ગણાવ્યું। તેમણે કહ્યું કે મનસુખ વસાવા શું કરવા માંગે છે, શું કહેવા માંગે છે, અમને પોતાને જ ખબર નથી। એટલે કે આપનું કદ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તેના કારણે તેઓ બોખલાઈ ગયા છે। તેમણે મનસુખ વસાવાના 30 થી 35 વર્ષના સાંસદ તરીકેના કાર્યકાળ પર પ્રશ્ન ઉઠાવ્યા। તેમણે વિકાસના કામ કર્યા નથી, ખરાબ રસ્તાઓ, જર્જરિત શાળાઓ, શિક્ષકોની કમી, હોસ્પિટલોમાં ડોક્ટર અને સાધનોની અભાવ જેવા મુદ્દાઓ પર તેઓ ચર્ચા કરે। વાગરા, જંબુસર, આમોદ જેવા વિસ્તારોમાં તેઓ કેમ નથી જતા? અને નિરંજન વસાવાએ મનસુખ વસાવાને નાંદોદમાં કમલમાં બેસીને ફાંફા ફોજદારી કરવાનું બંધ કરો કહ્યું અને તેમણે પડકાર આપ્યો, મારા અને ચૈતર વસાવાના વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો અમારી સમક્ષ મૂકે। તાજેતરની નર્મદા ઘાટ દુર્ઘટનામાં મૃતક કામદારોના પરિવારને 50 લાખની સહાય આપવાના કામનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આવા કામોમાં મનસુખ વસાવા ક્યાં હતા? જો આદિવાસી સમાજની ચિંતા છે તો હાજર રહેવું જોઈતું। આપની વધતી જતી લોકપ્રિયતા પર નિરંજન વસાવાએ અભિમાન વ્યક્ત કર્યો। ભાજપ કોંગ્રેસનો છેડો ફાડીને હજારો લોકો આપની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે। અમારી સરકાર નથી છતાં પ્રજાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ વિવાદ નર્મદા જિલ્લામાં રાજકીય તણાવ વધારી રહ્યો છે, જ્યાં આપ વિકાસ અને પ્રજા જાગૃતિ પર ભાર મૂકી રહી છે। ભાજપના સાંસદ મનસુખ વસાવા દ્વારા તમારી ઉપર પટ્ટાની ચોરીના આક્ષેપ મૂકેલા ને સિવાય પણ ઘણા બધા તમારા વિશે નિવેદન આપેલા છે, એમની સામે તમારો શું પ્રતિભાવ છે, શું કહેવા માંગો છો? મનસુખભાઈ વસાવા એકદમ બોખલાઈ ગયેલા છે અને એ શું બોલે છે, શું કરે છે અને શું કહેવા માંગે છે એ જ એમને પોતે ખબર નથી પડતી। ક્યાંક ને ક્યાંક અમને લાગી રહ્યું છે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનું કદ વધતું જઈ રહ્યું છે, એના લીધે કદાચ એમનું માનસિક સંતુલન પણ ખોરવાઈ ગયેલું છે એવું લાગે છે। આ મનસુખભાઈ વસાવા જેમનું અહીંયા નાંદોદ વિધાનસભામાં એમનું કોઈ પણ જાતનું કંઈ લાગતું નથી, પણ તેમ છતાં પણ વારંવાર ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે। મનસુખભાઈ વસાવા જે તે સમયે અહીંયા આગળ સિવિલ હોસ્પિટલનો મુદ્દો હતો, બીજા ઘણા બધા મુદ્દાઓ પર અમે વારંવાર એમને ટાર્ગેટ કરતા આવીએ છીએ, તો અમે એમને ભારતીય જનતા પાર્ટીમાં જે વખતે હતા તેમણે કીધું હતું કે તમે અહીંયા આગળ ચંચુપાત ના કરશો, એના લીધે એમણે અમને આ નિરંજન વસાવાને ખોટી રીતે એમને સસ્પેન્ડ કર્યા હતા। સરપંચ પરિષદ તે વખતે અમે ખૂબ મોટા પ્રમાણમાં ચલાવતા હતા એના લીધે। અને બીજી વાત કે જુનારાજની વાત કરે છે, જુનારાજ એ એમના કાર્યક્ષેત્રમાં જ નથી આવતું, ભલે એમની જન્મભૂમિ છે, એમણે જે વસ્તુ કરવાની હતી આજે છેલ્લા 30-35 વર્ષથી એમણે આ વસ્તુ કોઈ કરી જ નથી વિકાસના કામો। આજે તમે પ્રતાપનગરથી અંકલેશ્વર રોડ પર મનસુખભાઈ એરોપ્લેનમાં જાય છે કે હેલિકોપ્ટરમાં ઉડીને જાય છે? મનસુખભાઈને દેખાતું નથી? એમને કમરમાં એટલી બધી બીમારીઓ વારંવાર થાય છે, તો કમસે કમ જે રસ્તે જાય છે તે રસ્તો એ બનાવે। આજે એ રસ્તાની કેટલી ખરાબ પરિસ્થિતિ છે, 30-35 વર્ષથી સાંસદ છે, આજે રાજપાડીથી નેત્રંગવાડા રસ્તાની તમે પરિસ્થિતિ જુઓ। અરે એમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ રસ્તાઓ એટલા જર્જરિત ને એટલા બધા ખરાબ છે, પણ તેમ છતાં આ મનસુખભાઈ વસાવા કશું બોલતા નથી। અને મેં એવું કહું છું, વાગરા છે, જંબુસર છે, આમોદ છે, એ બાજુના વિસ્તારો પર આ મનસુખભાઈ કેમ નથી જતા? કેમ કે ત્યાંના ધારાસભ્ય, ત્યાંના સંગઠન એમને કોઈ પૂછતા નથી। એના લીધે મનસુખભાઈ વસાવા ફક્ત ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવા શું કરી રહ્યા છે, નાંદોદમાં આવીને અહીંયા ગાડી કમલમમાં બેસી અથવા તો એમના ઘરે બેસીને ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો। તમને અહીંયા ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 30-35 વર્ષથી ચૂંટાડીને સત્તા પર બેસાડ્યા છે, તમે મંત્રી પણ બની ચૂકેલા છો, પણ તેમ છતાં તમારાથી કોઈ કામો નથી થતા। તમે પોતે જે સાંસદની ગ્રાન્ટ આવે છે એ પણ દર વર્ષે તમે ત્યાં ગાડી જમા કરી દો છો। તમે વિકાસ કરો અને પ્રજાના ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો। ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવા એમની જે જવાબદારી છે, એમની વફાદારીપૂર્વક એમનું સંપૂર્ણપણે એ કામ કરી જ રહ્યા છે અને પ્રજાને જાગૃત કરે છે, નહીં કે તમારી જેવા ગોલ ગોલ ફેરવી અને પ્રજાને ગેરમાર્ગે દોરી અને ભમરાવાનું કામ કરે છે। પેલી જે એમણે અનાજની વાત કરી છે કે ગાડી તમે લઈને આવતા તમે અનાજ તેથી ભરી લીધું હતું, એના વિશે તમે શું કહેશો? મુદ્દા વિશે એ વાત એકદમ પાયા વિહોણી છે। ત્યાં ગાડી એક્સિડન્ટ થયું હતું, ગાડી પલટી થઈ ગઈ હતી। સ્વાભાવિક છે કે અમે ત્યાંથી આવતા હતા તો ત્યાં ગાડી અમે ઊભા રહ્યા,
બરાબર, ત્યાં આગળ બીજા લોકો જે આમ તેમ રફાદફી કરતા હતા તો અમે ત્યાં આગળ ઊભા રહ્યા. મનસુખભાઈ પાસે પુરાવા હોય તો અમને જનતા સમક્ષ મૂકે. એટલે મનસુખભાઈ વસાવા પાસે નિરંજનભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા વિશે બીજા કોઈ મુદ્દા છે નથી. એટલે આ તો 2014-15ની વાત છે, જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે. એ વાત આજે 10 વર્ષ પછી મનસુખભાઈને દેખાય છે. એટલે મનસુખભાઈ પાસે કોઈ મુદ્દા હોતા નથી અને નિરંજનભાઈ વસાવાને ને ચૈતરભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરે છે. તમે સાંસદ છો, તમારે જે વિકાસલક્ષી જે કામો કરવાના છે, આજે જર્જરિત શાળાઓ છે, આજે સ્કૂલમાં શિક્ષકો નથી, આજે રોડ રસ્તા ખરાબ છે, આજે હોસ્પિટલોમાં ડોક્ટરો નથી, જે સાધનો નથી, એની ચર્ચા કરો તમે, કેમ કે સરકારમાં તમે છો. ચૈતરભાઈ વસાવાને અમે કાલે અહીંયા ગાડી 50 લાખ રૂપિયા જે 3 પરિવારના જે મજૂર વર્ગના લોકો મરી ગયા એમને ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અને ત્યાંના લોકો એ આખી રાત ચૈતરભાઈની રાહ જોઈ અને ચૈતરભાઈ સવારે આવીને એમને 50 લાખ રૂપિયા આપે છે. ક્યાં હતા તે વખતે મનસુખભાઈ વસાવા? ત્યાં ગાડી આવવું જોઈએ ને. આદિવાસી સમાજની એટલી બધી ચિંતા છે એમને તો કેમ નથી આવ્યા? શું ફક્ત કમલમમાં બેસી અને ફક્ત નાના મોટા કાર્યક્રમોમાં પેલા અધિકારીઓને ધમકાવવાના અને નેતાઓને ખકડાવવાના? અરે ભાઈ, પ્રજાના કામ કરો. આ તો તમે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર તમે ચૂંટાઈને આવો છો. આવજો કોઈ દિવસે અમારી જોડે જેવી રીતે અમે પ્રજાની સામે, અમારી સરકાર નથી, અમારી કોઈ જગ્યાએ એ નથી, તેમ છતાં અમે આજે પ્રજાના પ્રશ્નો ઉઠાવીએ છીએ, પ્રજાનું કામ કરીએ છીએ. એટલા માટે આજે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો છેડો પાડીને આજે હજારોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈની વિચારધારા સાથે આજે જોડાય છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.